ઓકે ઓકે 6th મે મૃદુ રુજુવાણી, 6ઠી મે વચન બળ શી રીતે પ્રાપ્ત થાય? વચન બળ શી રીતે પ્રાપ્ત થાય? એક પણ શબ્દ મત કરી ખોટો સ્વાર્થ કે પડાવી લેવા માટેના ના વપરાયો હોય. ખોટો સ્વાર્થ કે પડાવી લેવા માટે ના વપરાયો હોય. વાણીનો દુરુપયોગ ના કર્યો હોય. પોતાનું માન વધે એટલા માટે વાણી ના બોલ્યા હોય તો એનું વચન બળ સિદ્ધ થાય. એ સચ્ચિદાનંદ. પહેલા તો મન વચન કાયા એ 3 સાધન આપણી પાસે છે. એમાં મનોબળ, વચન બળ અને દેહ બળ. દાદા એક માપ આપતા કીધું છે કે આજે દેહ બળ વધે તો એ વ્યક્તિ અથડાયા વગર રહે જ નહીં. એટલે આ સમયમાં દેહ નોર્મલ હોય ને તો બહુ સારું. નહીં તો એ ગમે ત્યારે કોઈની જોડે બાજી પડે અને કાયા યુદ્ધ એમને થઈ જાય. જી જી. મનોબળ એ પણ ત્રીજી બહુ મોટી વસ્તુ છે. દાદાનું કે અમારું મનોબળ એવું છે આખા જગતને આધાર આપે એવું છે. આખા જગતને સાંત્વના આપે એવું છે. અને વચન બળ માટે એમ કીધું કે તમારું વચન સાંભળીને સામા નામા બધા જ પરિવર્તન થઈ જાય. એટલે વચન બળ બહુ જ મહત્વનું કામ કરે છે. અને વચન પરથી માણસ ઓળખાય. નાની પુરુષ એમની વાણીથી વાણી ઉપર ઓળખાય છે. અહીંયા આપણે કહીએ કે આમાં દાદા ભગવાને કેટલું બધું આપી દીધું આપણને. જેને સમજવું છે એના માટે તો તેને ટોટલ ક્લેરિટી વાળી વાત કહી દીધી. અને વચન એ દરેક માણસની શક્તિ કહેવાય. દેહ બળ તો ખરું પણ આ વચન બળ બહુ મોટી શક્તિ કહેવાય. કારણ કે આપણે કહીએ કે સામાન્ય રીતે કીધું ને આમ કરજો આમ કરજો. વચન બળ વાળાનું એમના કયા પ્રમાણે આપણે કરીએ તો એમનું કીધેલું સિદ્ધ થાય. સિદ્ધ થાય. જી જી. એ પ્યોરિટી પરથી આવે. અને આ બધા જે અપશબ્દો વાપર્યા નહીં, સ્વાર્થ કે પડાવી લેવા માટે વાપર્યો નહીં, દુરુપયોગ કર્યો નહીં, પોતાનું માન વધે એવું એ રીતે વાણી બોલ્યા નથી. અજ્ઞાન છે ને તો પોતાની વાહ કરવા માટે એ વાણી વપરાય જાય. બીજાનું ઘસાતું બોલે, અવળું બોલે અને પોતાનું સારું બોલે. દાદા પોતાનું ખુલ્લું કરતા હતા. નબળાઈઓ જે પણ બધી નેગેટિવિટી હતી તે, અને બીજાની શક્તિને વખાણતા હતા. અહીંયા આપણે ટોટલી જોઈએ તો કેવી રીતે દાદા અને આપણામાં આખો આસમાન જમીનનો ફરક થઈ જાય. પણ એક જ દાદા કહે છે કે અમે એટલો બધો માર ખાધો છે અમારી ભૂલનો, અનંત અવતારની રખડપટ્ટી થઈ છે, પણ આખરે
મૂળ વાત જે ગુપ્ત હતી તે ખુલ્લી થઈ ગઈ અને એમાં એમ કે જગત લાપી ગયું. દાદા કે અમારું જો ક્લિયર થઈ જાત તો અમે મુક્ત થઈ જાત, તો કે તમારા કોઈના હાથમાં આવત નહીં. પણ આ જે વચનબળની સિદ્ધ થાય તે વચનબળની સિદ્ધિ બહુ મહત્વની છે આપણા શરીરના 3 સાધનોમાં. કારણ કે આપણે બોલીએ ને કામ થાય ટૂંકમાં. એમનો કોઈ શબ્દ નકામો જાય નહીં. કોઈને ચેતવેલા હોય ને જો એ ચેતવણી પ્રમાણે ચાલે તો એ માણસ બચી જાય. એટલે આજ્ઞાની વેલ્યુ પણ દાદા પાસેથી એટલી જ રીતે આવે છે. સામાન્ય રીતે એમણે કહી દીધું કે અમારા 5 વાક્યો ફંડામેન્ટલ વાક્યો છે. જે કોઈ એનો ઉપયોગ કરશે તો એમને વ્યવહાર શાંતિ તો ચોક્કસ મળશે અને ભવિષ્યમાં એને આગળ મુક્તિનો માર્ગ મળી જાય. આમ તો 5 આજ્ઞાના વાક્યો બહાર સામાન્ય બોલવા માટે આપ્યા નથી. કારણ કે એ તો દ્રષ્ટિ મળ્યા પછી દાદા એક કૃપાનું યોગથી દ્રષ્ટિ મળે છે અને બીજું કૃપાનું યોગથી દાદા ભગવાન થકી આપણને આ 5 આજ્ઞા મળે છે. એટલે આના પછી આપણને ખબર પડે કે દાદાના વચનબળની કિંમત કેટલી મોટી છે. એના વચનોથી આપણા પાપો ભસ્મીભૂત થયા, આપણી ભ્રાંતિ આખી ઉડી ગઈ, હું કોણ છું નું લક્ષ બેસી ગયું અને એમના જેવા આપણને કરી દીધા. હવે આપણને સમજાતું નથી એટલે વર્તાતું નથી, એટલે કે સમજ કરો. તો સમજાય કેવી રીતે એનો પણ રસ્તો બતાડ્યો. જોઈને સમજી જા. પહેલું તો શું મુખ્ય વસ્તુ સમજવાની છે કે હું શુદ્ધાત્મા છું ને બધા શુદ્ધાત્મા છે. આ જેમને મળી ગયું ને આ જેમનું થઈ ગયું એનો મતલબ શું થયો કે બહારના વ્યક્તિનો ગમે તેવો વ્યવહાર છે પણ જે શુદ્ધાત્મા જોવાનું ચૂકે નહીં, આ દાદાના શબ્દો છે, એ મોક્ષે જાય. નહીં તો સામા વ્યક્તિની ક્રિયા એના માટે દોષ ભાવ, એના માટે પાંદા વચકા પડી જ જાય. એટલે એ બધામાં દાદાએ જાણ્યું કે આમાં પોતાની જ જબરજસ્ત ખોટ છે, નુકસાન છે. એટલે એ પોતાની વાણી ઉપર જ સતત ઉપયોગ રાખતા હતા અને એ વાણીમાં જ્યાં જેટલી ભૂલો દેખાય એમને તે પોતે ચોખ્ખી કરતા ગયા. અને એ ચોખ્ખી કરવાનું ફળ શું? હા, કે આજે એમની વાણી એ લેવલની થઈ ગઈ. વચન બળની સિદ્ધિ વાળી તો છે જ, પણ જે વસ્તુ ગુપ્ત હતી આખા જગતમાં એ ઉજાગર થઈ અને આપણે બધા ઠરી ગયા. કારણ કે આ વ્યવસ્થિતની આજ્ઞા ખુલ્લી નહીં કરી, વ્યવસ્થિતનું જ્ઞાન ખુલ્લું નહીં કર્યું તો આપણને ઉપાધિ જ રહે. કારણ કે ચિંતા જાય એવી નથી અને પેલી કે સમૂળ ચિંતા જતી રહે. આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન થતા નથી, પણ આપણે એના પર હવે ફોકસ કરીએ. આપણે આપણી વાણી સાંભળીએ અને એ વાણી સાંભળવા માટે એક જ એ વાણી સાંભળવા માટે આપણને જે ચરણવિધિ બોલવા આપી એ ચરણવિધિ પર આપણે ખૂબ ઉપયોગપૂર્વક બિલકુલ બ્રેક કર્યા વગર એને
મોટેથી બોલી આપણું બોલેલું સારી રીતે સાંભળીએ. હમ, હમ. આ બધા પરિણામ આપણી અંદર પ્રગટ થશે. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. બહુ સરસ દીપકાનંદજી, અદ્ભુત છે એ. જય સચ્ચિદાનંદ ગૌરવાનજી. જય સચ્ચિદાનંદ. We can start. हाँ, प्रातः विधि